ભારતીય વુમેન્સ ટીમ વર્લ્ડ કપ વિજેતા થતાં વડોદરામાં ભવ્ય ઉજવણી। મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમને $4.48 મિલિયન ઇનામી રકમ આપવામાં આવશે, જે ભારતીય રૂપિયામાં લગભગ 39,54,294 રૂપિયા થાય છે। ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં વિજેતા થતાં વડોદરાના માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકોએ રસ્તા પર ઉજવણી કરી જીતને વધાવતા જોવા મળ્યા હતા। વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો પહોંચી હતી, જેમાં ભારતીય વુમન્સ ટીમ 52 રનથી વિજેતા બની સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું। ટીમ ઇન્ડિયાની આ જીતથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોમાં આનંદનું મોજું ફેલાઈ ગયું છે। આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કુલ 8 ટીમોએ ભાગ લઈ રહી હતી, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોનો સમાવેશ થયો હતો। વુમેન્સ ટીમ આપણી ઇન્ડિયા માટે જે વર્લ્ડ કપ જીતીને લાવી છે, એ જ્યારે મેન્સની વર્લ્ડ કપની ટીમ જ્યારે આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવી હતી, એ વખતે જે પ્રાઉડ મુમેન્ટ હતું, એ જ અત્યારે આપણે પ્રાઉડ ફીલ કરી રહ્યા છે। એઝ અ વુમન હું પોતે પણ ફીલ કરું છું કે મારી છોકરી પણ સ્પોર્ટ્સમાં છે, તો એ પણ સ્પોર્ટ્સમાં આગળ વધે અને આવી જ રીતે આપણા ઇન્ડિયાનું નામ રોશન કરે। અને આ જે મુમેન્ટ છે, એ આપણા બધા માટે એટલી ગર્વની છે કે પ્રથમવાર આપણી વુમેન્સ ટીમ આપણે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ લઈને આવી છે।